જય માતાજી મિત્રો, આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. આપણો નાસ્તો આવી ગયો છે, આપણે નાસ્તો કરી લઈએ. આપણે હવે જવાનું છે કારખાને. આટલું રેડી થઈ ગયા છે. આ મારો ભાઈ મોટો. આપણે આવી ગયા કારખાને આવી ગયા. લઈ લીધો પેલા હીરાનો લોટ લઈ કઈ ઘંટી આવી ગયા. ઘંટી આવી કઈ ભાઈને જય માતાજી કરી કઈ ચડાવી દીધો હીરો ચડાવી કરી અને કરી દીધી બાકાજી કી ચાલુ કરી દીધી. તો વાગી ગયા 12 વાગી ગયા. તો આપણે નીકળી ગયા ઘર તરફ નીકળી ગયા. તો ઘરે આવ્યા તો આપણું હતું જમવાનું તૈયાર. તો આપણે બેસી ગયા જમવા. જમી કરીને આપણે નીકળી ગયા કારખાના તરફ. કારખાને પૂગી કરીને લઈ લીધો આપણો પેલો લોટ લઈ કરીને આપણે કરી દીધી હીરાની બાકાજી કી ચાલુ. એને બાકાજી ચાલુ કરી દીધી. આપણે વાગી ગયા 3:30. આપણે ચા લઈ લીધી છે. ભાઈને આપી કરીને આપણે પણ ચાનો કોટો ચડાવી લીધો. ચાનો કોટો ચડાવી કરીને આપણે પણ હીરાની બાકાજી કી કરી દીધી ચાલુ. વાગી ગયા 5:30 વાગી ગયા. તો આપણે કરી દીધો હીરાને જમા કરીને આપણે નીકળી ગયા બાયણે નીકળતા આપણે ઘર બાજુ જઈ. ઘર બાજુ આવીને જોયું તો ઘરે તાળું. એમાં નીકળી ગયા આપણે રખડતા આપણે જો છોકરાઓ કેવી મજા કરે જો. એમાં હાલો આપણે રખા દાદાના દર્શન કરી. આપણે કરી લીધા રખા દાદાના દર્શન કરીને માસીના ઘર બાજુ ચાલ્યા ગયા. ચાલતા છોકરાઓ જો કેવી બાકાજી કી બોલાવે. એમાંય માસીનું ઘર આવી ગયું. માસીના ઘરે જોયું તો નાની ઢીંગલી આપણી હુતી હતી ને આપણે આવી ગયા પાછા ઘરે આવતો તો રસ્તામાં આપણે ભાઈબંધનો ફોન આવી ગયો. ભાઈબંધ ગયા આપણે જવાનું મેલડીમાના દર્શન કરવા. મેલડીમાના દર્શન કરીને પાછા આવતા રહેશું. મેં પાડી દીધી છે હા. તો આપણે જવાનું છે મેલડીમાના દર્શન કરવા. તમારે મેલડીમાના દર્શન કરવા હોય તો બ્લોગમાં બન્યા રહેજો. હું બીજો ભાગ અપલોડ કરી દઈશ. જય માતાજી.